બ્રહ્મોદ્યતે કિમધિકમ મહિમામ નમેવમ બ્રહ્માત્મકસ્ય ભુવિ ભાગવતાભિદસ્ય યત સંશ્રિયાન નિગદિતે લભતે સુવક્તા શ્રોતાપી કૃષ્ણ સમતામ અલમન્ય ધર્મે. ભાગવતજી કહે છે, વક્તાને કથા કહેવાની મજા ક્યારે આવે? શ્રોતાનું ધ્યાન હોય ને તો કથા કહેવાની મજા આવે. પણ આજે વક્તા સનત કુમારો છે ને એની સામે શ્રોતા તો કે ઋષિવરો છે, જ્ઞાનીજનો છે, અને પૂરા ધ્યાનથી શ્રોતાઓ સાંભળે છે. એટલે સનત કુમારોને વધારે કથા કહેવાની ઈચ્છા થાય છે. એટલે કહે છે કે એક ભક્તિયુક્ત બીજી કથા, એક ઇતિહાસ આપને કહું છું, એ તમે સાંભળો. નારદજીએ પ્રશ્ન કર્યો, આ બાજુ સૌનકાદિક ઋષિઓ સુત પૌરાણિકને પ્રશ્ન કર્યો. કયો પ્રશ્ન કર્યો? તો કે હે સનત કુમારો, તમે કહો છો કે કથા સાંભળવાથી દરેક જીવને મુક્તિ મળી જાય છે, દરેક પાપીને મુક્તિ મળી જાય છે. તો એવી કોઈ કથા, એવો કોઈ દાખલો ખરી કે જેને ઘણા બધા પાપ કર્યા હોય અને એને મુક્તિ મળી ગઈ હોય? એવો કોઈ દાખલો ખરી? તો કે હા, છે દાખલો. હે નારદજી, આ કથા મંડપમાં તમને ખબર નથી, આ ઋષિવરોનો જે મહિમા છે ને અદ્ભુત છે, અલૌકિક છે. અલૌકિકોયમ મહિમા મુનીશ્વરા સપ્તાહ જન્યો દ્યવિલો કિતો મયા મૂઢા સઠાયે પશુ પક્ષી તોત્ર સર્વેપી નિષ્પા પતમા ભવંતી. પાપીમાં પાપી વ્યક્તિ હોય ને એકવાર કથા મંડપમાં આવી જાય ને એને મુક્તિ મળી જાય છે, એનો બેડો પાર થઈ જાય. કોઈ સઠ વ્યક્તિ આવે જેને જિંદગીમાં ભગવાનનું, રામનું કે કૃષ્ણનું નામ નથી લીધું, એવો વ્યક્તિ પણ જો અહીંયા આવી જાય ને એનો પણ બેડો પાર થઈ જાય છે. કેવા કેવા લોકો કથામાં આવે તો એનો બેડો પાર થાય છે. યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા ક્રોધાગ્નિ જગદા કુટિલશ્ચ કામિન સપ્તાયગ્નેન કલો પુનંદિતે. કેવા કેવા વ્યક્તિ આ કથા મંડપમાં આવે તો એનો બેડો પાર થઈ જાય છે. ભાગવતજી કહે છે, સનત કુમારો કહે છે, યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા, જેને સદાયની માપે પાપ કર્યું છે એવો વ્યક્તિ આવે ને એનો બેડો પાર થઈ જાય. સદા દુરાચાર રતા વિમાર્ગગા, જે ખોટા માર્ગે ચાલે છે એવો દુરાચારી વ્યક્તિ આવે ને એનું પણ કલ્યાણ થઈ જાય છે. પછી તો કે ક્રોધાગ્નિ દગ્ધા, જે ક્રોધી વ્યક્તિ, નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, એવો વ્યક્તિ પણ જો આ કથા મંડપમાં આવે ને એનો ક્રોધ શાંત થઈ જાય. ક્રોધાગ્નિ દગ્ધા કુટિલશ્ચ કામિન, કોઈ કુટિલ વ્યક્તિ અહીંયા આવે, કોઈ કામી વ્યક્તિ આવે, એવો વ્યક્તિ જો આ કથા મંડપમાં આવી જાય ને, 7 દિવસ કથા સાંભળે ને, સપ્તાહ યજ્ઞે નકલો પુનંદિતે, એનું કલ્યાણ થઈ જાય છે. આવું ભાગવતજી કહે છે. સત્યેન હેના પિતૃ માતૃ દુષ્કા, જે પિતૃઓને માનતો નથી, જે મા બાપની સેવા કરતો નથી, જે સત્ય બોલતો નથી, જે હિંસા પાપ સદાયની માટે કરે છે, જે ધર્મની વિરુદ્ધ ચાલે છે, એવો વ્યક્તિ પણ આ કથા મંડપમાં આવે ને તો એનો બેડો પાર થઈ જાય છે. આ કથા સાંભળવાની કેવી રીતે? તો કે કાયેન વાચા મનસા પિપાતકમ નિત્યમ પ્રકુર્વંતી સઠા હઠેન ચ હઠેન યે પરસ્વ પુષ્ટા મલિના દુરાશયા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિતે. આ કથા કાયાથી, વાચાથી, આ શરીરને, મનને અહીંયા સ્થિર રાખી અને કથા સાંભળવાની વાત કહી છે. બેઠા હોય આપણે કથામાં અને આપણું ધ્યાન હોય ઘરના રસોડામાં,
આપણે બેઠા હોય કથામાં અને આપણું ધ્યાન હોય આપણી દુકાનમાં, બેઠા હોય આપણે કથામાં અને ધ્યાન હોય આપણું મોબાઈલમાં. કેનો મેસેજ આવ્યો છે ચાલને એકવાર જોઈ તો લઉં. આપણે સરસ મજાના ફોટા મૂક્યા હતા, રીલ્સ મૂકી હતી, કોઈએ કોમેન્ટ કરી છે, લાઈક કર્યું છે, એકવાર જોઈ તો લઉં. આવા વ્યક્તિ પણ જો કથા મંડપમાં આવે ને તો એનું કલ્યાણ થઈ જાય. બોલો રાધે રાધે. કથા સાંભળવા માટે એક આસને બેસવું પડે. પહેલે દિવસે જે જગ્યાએ બેઠા હોય ને બીજે દિવસે ત્યાં જ બેસવું જોઈએ, ત્રીજે દિવસે ત્યાં જ બેસવું જોઈએ. એક જગ્યાએ સ્થિર થઈ અને આપણે કથા સાંભળવી જોઈએ. આવું શાસ્ત્ર કહે છે. આ મનને આ શરીરને સ્થિર રાખીને આપણે કથા સાંભળવી જોઈએ.